टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અંતરિયાળ જિલ્લાઓમાં નેટવર્કના પ્રોબ્લેમ્સ અને સારી શૈક્ષણિક સંસ્થાઓના અભાવે આજે સરકારી નોકરીની તૈયારીઓ કરતા હજારો યુવાનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમને ભણી ગણીને સરકારી નોકરી મેળવવી છે, પરંતુ ગાંધીનગર અને અમદાવાદમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ જોઈન કરવા તેમને પરવડે તેમ નથી। તેવામાં આવા ઉમેદવારોની મુશ્કેલી દૂર કરવા માટે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। જો તમે મહીસાગરમાં રહેતા હો તો તમને આ એપ્લિકેશનનો ખાસ લાભ મળી શકે છે। મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન, વહીવટી તંત્ર અને પૂર્વ શિક્ષણ મંત્રી તેમજ ધારાસભ્ય ડૉક્ટર કુબેર ડિંડોર દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ ઓલ ઇન વન છે। આ એપ્લિકેશન સંતરામપુર અને કડાનાના યુવાનો માટે તૈયાર કરવામાં આવી છે। ન્યૂ ગુજરાત પોર્ટલ યોજના અંતર્ગત સંતરામપુર અને કડાણા તાલુકાના ઉમેદવારો માટે વિના મૂલ્યે આ એપ્લિકેશન તૈયાર કરાઈ છે, જેમાં ઉમેદવારોને લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીની તૈયારી કરવામાં આવે છે, જેનો લાભ 800થી વધુ યુવાનો લઈ રહ્યા છે। એપ્લિકેશનના લોન્ચિંગ સમયે યુવાનોને મફત ટ્રેક શૂટ અને બૂટ આપવામાં આવ્યા। હવે આ એપ્લિકેશનના ફાયદા શું છે તેના પર પણ એક નજર કરી લઈએ। અંતરિયાળ વિસ્તારોમાં રહેતા અને સારી શૈક્ષણિક સુવિધાઓથી વંચિત રહી ગયેલા ઉમેદવારો માટે ઓનલાઈન શિક્ષણ વરદાનરૂપ છે। ઉમેદવારો ઘરે બેઠા ફ્રી સમયમાં અને તેમના અનુકૂળ સમયે તૈયારીઓ કરી શકે છે। અઘરા લાગતા વિષયોને એક કરતાં વધારે વખત જોઈને સારી રીતે શીખી શકે છે। ખૂબ જ અનુભવી ફેકલ્ટીઓના રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ અને ઘરે બેઠા એકથી વધુ વખત નિહાળી શકે છે। સંપૂર્ણ નવીન પરીક્ષા પદ્ધતિના અભ્યાસક્રમને આવરી લે તેવું પરીક્ષાલક્ષી વિષયવાર વિડીયો લેક્ચર તથા તેને લગતું PDF મટીરિયલ પણ મળી શકે છે। એક કરતાં વધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે આ એપ ઉપયોગી છે। ગાંધીનગર અને અમદાવાદમાં ઊંચી ટ્યુશન ફી અને પીજીમાંથી આ એપ મુક્તિ આપે છે, એટલે તમારે પરીક્ષાની તૈયારી માટે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી। યુવાનોની ફિઝિકલ ટેસ્ટ માટે કયા પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે તે પૂર્વ શિક્ષણ મંત્રી પાસેથી જ સાંભળીએ। નગરજનો, નગરના શ્રેષ્ઠીઓ અને બધા સાથે મળીને આપણા યુવાનો, સંતરામપુર વિધાનસભાના તમામ સમાજના યુવાનોને અહીંયા ફિઝિકલ ગ્રાઉન્ડ ક્લિયર કરે એના માટેની અમે વ્યવસ્થા ઊભી કરી છે। અહીંયા લાઇટની વ્યવસ્થા કરી છે અને 400 મીટરનો ટ્રેક જે છે પોલીસની ભરતીના નિયમ પ્રમાણે એ પણ અહીંયા ગોઠવ્યો છે। સાથે સાથે અહીંયા ઘડિયાળ પણ મૂકવામાં આવી છે, એટલે અમારી દીકરીઓ અને દીકરાઓ જે આવે છે પોતે રનિંગ કરે છે અને સમય પણ જાતે જુએ છે। અને સાથે એના માટે અમારા રિટાયર આર્મી મેન જે છે અહીંના, એ રિટાયર આર્મી મેન એ સેવા આપે છે। 5 વાગ્યા ગ્રાઉન્ડ પર જ્યારે આ ફિઝિકલ રનિંગ શરૂ થાય છે અને બધા જ વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે અને સાથે 6 થી 8માં એ કાર્યક્રમ પૂરો થાય છે। વચ્ચે યોગ, પ્રાણાયામ, વ્યાયામ અને હળવી કસરતો પણ કરવામાં આવે છે। ઉમેદવારો માટે સૌથી સારી વાત એ છે કે આ એપ્લિકેશન ફક્ત પોલીસની ભરતી પૂરતી જ ઉપયોગી નથી, તેમાં બીજી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકાય છે। જીપીએસસી, ડીવાયએસઓ, પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતીની તૈયારી માટે આ એપ મદદરૂપ છે। પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, એસઆરપીની પરીક્ષામાં પણ ઉમેદવારો માટે આશીર્વાદરૂપ છે એપ્લિકેશન। બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસસી માટે પણ આ એપ્લિકેશન ઉપયોગી છે। આરએફઓ, વનરક્ષા સહાયક, જુનિયર ક્લાર્ક માટે પણ એપ્લિકેશન ખૂબ ઉપયોગી છે। તલાટી કમ મંત્રી, સચિવાલય, બિન સચિવાલયની પરીક્ષામાં પણ આ એપ મદદગાર છે। જુનિયર ક્લાર્ક, અન્ય વર્ગ 3ની પરીક્ષાની તૈયારીઓમાં આ એપ્લિકેશન ઉપયોગી સાબિત થઈ શકે છે। એટલે કે એક જ એપ્લિકેશન દ્વારા યુવાનો જો ધગશ સાથે અભ્યાસ કરશે તો તેમને આ એપ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ એપ્લિકેશનના કારણે અનેક યુવાનોનું સરકારી નોકરીનું સપનું પૂરું થશે। ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ જે છે એમણે માર્ગદર્શન મેળવ્યું છે। સાથે સાથે જ એમને રનિંગ માટે અનુકૂળતા રહેવા માટે શૂઝ અને ટ્રેક અને ટી શર્ટનું વિતરણ પણ જે છે એ કરવામાં આવ્યું છે। અને આપણે આશા રાખીએ છીએ કે સ્થાનિક પોલીસ અને સ્થાનિક ધારાસભ્યશ્રીના કોર્ડિનેશનથી વધુમાં વધુ લોકો જે છે આગામી પરીક્ષામાં સફળ થાય અને સરકારી નોકરીમાં જોડાય અને સરકારશ્રીની અંદર પોતાની સેવા જે છે પ્રદાન કરતા થાય એવી આશા રાખીએ છીએ।
સામાન્ય રીતે નેતાઓ હોય કે અધિકારીઓ ઉમેદવારો માટે ઉપયોગી થાય તેવું કાર્ય ખૂબ ઓછું થતું હોય છે અને થાય તો તેને કોઈને કોઈ કદાચ પ્રચાર પ્રસાર નથી કરાતો. પરંતુ ડૉક્ટર કુબેર ડિંડોર અને પોલીસ દ્વારા જે કાર્ય કરાયું છે તેને ઉમેદવારો પણ બિરદાવી રહ્યા છે. ફિઝિકલની સાથે સાથે એ લોકોને લેખિતમાં જે પાછા રહી જાય છે એ આંતરિક વિસ્તારની અંદર જે છે મહીસાગર જિલ્લાની અંદર એ લોકોને લાભ મળે. જે રિઝનિંગ મેથેમેટિક્સમાં આગળ જઈએ કે એમને નિઃશુલ્ક સેવાઓ આપવા છે. મોટા શહેરોની અંદર ફી ભરીને આપવામાં આવે છે એના કરતાં બી બેટર અહીંયા આપવામાં આવે છે અને તેથી એ લોકો તરફથી બધા ઉમેદવાર તરફથી મેં બધાનો પોલીસ મથક અને MLA સાહેબનો આભાર માનું છું. જો મફતમાં ઉમેદવારોને આ પ્રકારની સુવિધા મળતી હોય તો તેમણે આ તકનો લાભ ચોક્કસ લેવો જોઈએ, કારણ કે આજે જ્ઞાન તો એક બિઝનેસ બની ગયું છે. જ્ઞાન વહેંચવામાં નથી આવતું પણ વહેંચવામાં આવે છે. આજે તમે કોચિંગ ક્લાસ જોઈન કરો તો તેના માટે ઊંચી ફી ચૂકવવી પડે છે. તેમ છતાં ઉમેદવારો ધાર્યું પરિણામ મેળવી શકતા નથી. તેવામાં અંતરિયાળ વિસ્તારના ઉમેદવારો જે શહેરોમાં આવીને પીજીમાં રહીને અભ્યાસ કરે છે તેમના માટે આ એપ્લિકેશન સાચે જ વરદાનરૂપ સાબિત થશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.